नमस्कार दर्शक मित्रों, आप देख रहे हो जय टीवी भारत। गुजरात पोलो क्लब का 3 दिन का अहमदाबाद पोलो टूर्नामेंट सफलतापूर्वक खत्म हो गया। टूर्नामेंट में अलग अलग टीमों के बीच बहुत जोश के साथ कॉम्पिटिटिव माहौल देखने को मिला, जिससे दर्शकों को बहुत रोमांचक अनुभव हुआ। इस टूर्नामेंट ने अहमदाबाद में नेशनल लेवल पोलो के आयोजन की संभावना को दिखाया है और राज्य में द किंग ऑफ गेम्स को फिर से शुरू करने की नींव रखी है। મારું નામ ઝહીર સિંહ ગોહિલ છે। હું ગુજરાત પોલો ક્લબ ફાઉન્ડર મેમ્બર છું। સર, આ પોલો ટુર્નામેન્ટ લગભગ અમદાવાદમાં પહેલી વાર યોજાણી છે, તો સમગ્ર માહોલ કેવો રહ્યો અને એમને પ્રોત્સાહન આપવા માટે શું કરાશે? 3 દિવસની અમદાવાદ પોલો ટુર્નામેન્ટ હતી અને બહુ ક્રાઉડ લાઈક 3000 પીપલ દરરોજ અહીંયા પોલો જોતું હતું અને લોકોમાં એક અનેરો ઉત્સાહ હતો, કેમ કે તો ગેમ ઓફ કિંગ્સ રાજાઓની રમત છે, સ્પીડ છે, થ્રિલ છે અને ગુજરાતનું જે આપણું પબ્લિક છે એ લોકોને ઘોડા સાથે બહુ લગાવ છે। એટલે મારા હિસાબે પોલોને પ્રમોટ કરવા માટે આનાથી વધારે બીજું કોઈ સારી ઇવેન્ટ નહીં હોઈ શકે। યંગસ્ટરોને સર આપણે શું મેસેજ આપવો છે? પોલો એક ભારતીય અને રોયલ ગેમ્સ છે, તો યંગસ્ટરોને મારે ખાસ એ કહેવું છે કે અત્યારે બધા યંગસ્ટરો વધારે મોબાઈલમાં અને બીજી બધી જેમાં શારીરિક કસરત કંઈ નથી હોતી એવી બધી પ્રવૃત્તિમાં વધારે ધ્યાન આપતા હોય છે। તો ઇક્વિસ્ટેરિયન એવું છે જેનાથી તમારો ઉત્સાહ, ડિસિપ્લિન અને તમારો જુસ્સો વધે છે ઘોડા ઉપર, ઘોડેસવારી કરવા ઉપરથી, અને ફિટનેસ લેવલ પણ બહુ સારું જળવાય છે પોલો રમવાથી અને ઘોડેસવારી કરવાથી। તો વધારે વધારે ગુજરાતના યંગસ્ટરો આની સાથે જોડાય અને જે આપણી ગુજરાતની હેરિટેજ સ્પોર્ટ છે એ આપણે આખા ઇન્ડિયા સમક્ષ ગુજરાતને રજૂ કરી શકીએ।